પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો તલની, શીંગની અને મમરાની ચીક્કી લાડુ તમે ઘણીવાર બનાવીને ટ્રાય કર્યો હશે। તો આજે આપણે એકદમ નવી ચીક્કી બનાવવાના છીએ। તો ઉત્તરાયણ સ્પેશિયલ તમે કંઈક નવી ચીક્કી બનાવવાનું વિચારી રહ્યા હોય તો આ ચીક્કી તમે જરૂરથી બનાવજો। હેલ્ધી પણ છે અને નાના મોટા બધાની ભાવે એવી છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ઉત્તરાયણ માટે નવી ચીક્કી બનાવવા માટે આપણે અહીંયા લેશું ચણાના દાળિયા। તો જે રોસ્ટેડ ચણાના દાળિયા આવે એ લીધા છે મેં। તમે મોળા ચણા લઈ અને એને છોતરા કાઢી અને એના દાળિયા બનાવીને પણ વાપરી શકો। તો અહીંયા જે આપણે રેડીમેડ રોસ્ટેડ ચણાના દાળિયા આવે ને એ લીધા છે। તો આપણે કપના માપથી એને કાઢી લેશું। આ રીતે મેજર કરી અને પછી તમારે આ ચીક્કી બનાવીને જેથી પરફેક્ટ બને। તો દાળિયાને આપણે શેકવાના છે એટલે માપ કરી અને આપણે કઢાઈમાં જ લેશું। તો 1 કપ અને આ અડધો કપ એમ કરીને 1.5 કપ આપણે ચણાના દાળિયા લીધા છે। વજનમાં 250 ગ્રામ છે। સૌથી પહેલા આપણે આ દલિયાને થોડા શેકવાના છે। તો ચાલો શેકી લઈએ। અને ચીક્કી બનાવતા પહેલા આપણે આ રીતે બટર પેપરને થોડું તેલ કે ઘીથી ગ્રીસ કરી લેવાનું। જો બટર પેપર ના હોય તો તમે થાળી કે પછી ટ્રેને આ રીતે તેલ કે ઘીથી ગ્રીસ કરી લેજો, જેથી ફટાફટ ચીક્કી બનશે અને બનાવવામાં કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવે। જરૂરી નથી કે બટર પેપર જ જોઈએ, પણ મારી પાસે છે તો મેં ગ્રીસ કરી લીધું। આમ તો ફ્રેન્ડ્સ આ જે દાળિયા લીધા આપણે એ દાળિયા શેકેલા જ છે, કેમ કે શેકેલા ચણાના જે દાળિયા આવે ને એ જ આપણે લીધા ચીક્કી બનાવવા। પરંતુ આ રીતે 2-3 મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ પર ચણાને શેકીશું, મતલબ દાળિયાને શેકીશું। તો દાળિયા ક્રિસ્પી થશે, એની અંદર જેટલું પણ મોઇસ્ચરનું પ્રમાણ હશે ને એ નીકળી જશે। તો ચીક્કી લાંબા ગાળા સુધી એવી ને એવી રહેશે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગશે। ઘી નાખ્યા વગર આપણે આ રીતે દાળિયાને 2-3 મિનિટ માટે શેકી લીધા છે। તો ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ। દાળિયાને આપણે પ્લેટમાં કાઢીને ઠંડા થવા માટે મૂકી દઈશું। તો હવે આપણે 1.5 કપ ચણાના દાળિયા લીધેલા, તો એના પ્રમાણથી 1 કપ આપણે સમારેલો ગોળ લેશું। અને ગોળ વજનમાં 200 ગ્રામ છે। તો 1 ચમચી જેટલું પાણી નાખી ગોળનો આપણે પાયો તૈયાર કરવાનો। તો અહીંયા ગોળને થતાં 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ગોળ એકદમ લાલ થઈ ગયો છે। તો ફ્લેવર માટે આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। તો ચીક્કીમાં ઘી વધારે એડ કરવાની જરૂર નથી, પરંતુ આ રીતે 1 કે અડધી ચમચી જેટલું ઘી એડ કરવાથી ચીક્કી એકદમ સ્વાદિષ્ટ પણ લાગશે, સાથે એ શાઇની પણ રહેશે। ઘી મિક્સ કરી લઈએ અને હવે આપણે 1 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીશું આ ચાસણીની અંદર। સોડા એડ કરી આપણે આ રીતે બાઉલમાં પાણી લેશું થોડું અને આપણે ચાસણીને ચેક કરવાની। થોડો કડક થયો, મતલબ હવે બનવાની તૈયારીમાં જ છે। ફરી 2 મિનિટ માટે આપણે ચાસણીને ચલાવી લઈશું। આ રીતે તમારે વચ્ચે વચ્ચે 2-2 મિનિટે ચેક કરતા રહેવાનું ચાસણીને। એકદમ ક્રિસ્પી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી એને તૈયાર કરવાની છે। ફરીથી એકવાર ચેક કરીશું। તો હવે ગોળ આ રીતે કેન્ડીની જેમ થયો, મતલબ કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। એકદમ ક્રિસ્પી થઈ ગયું છે, એકદમ ફટ દઈને તૂટી જાય છે, મતલબ કે આપણી ચાસણી બની ગઈ। ફ્લેમને આપણે ઓફ કરી દેવાની અને ચાસણીમાં આપણે દાળિયા એડ કરી દઈશું। ફટાફટ મિક્સ કરી અને એને આપણે ઠારી લેવાના। હવે તમારે વધારે ટાઈમ નથી લેવાનો, ફટાફટ આ પ્રોસેસ કરવાની। તો ચીક્કીને આપણે ગરમ હોય ત્યારે બટર પેપર ઉપર નહીં લેવાની, નહીં તો બટર પેપર સાથે ચોંટી જશે। એટલે કઢાઈમાં જ આપણે એને થોડી ઠંડી કરી લેવાની। અને હું અહીંયા 1 મુઠ્ઠી જેટલા તલ નાખું છું, જેથી ચીક્કી દેખાવામાં સારી લાગશે। તો તલને મિક્સ કરી લેવાના અને ત્યાર પછી તમે જુઓ તો ચીક્કી છે એ આપણી આ રીતે ઠંડી થવા માંડી છે અને જામવાની તૈયારીમાં છે। તો હવે આપણે એને બટર પેપર ઉપર લઈ લઈએ। તો બટર પેપરને મેં આ રીતે થાળીમાં રાખી દીધું છે। તો આ રીતે બટર પેપર ઉપર લઈ અને આપણે આને ફેલાવવાની છે।
શરૂમાં આ રીતે હાથથી બરાબર એને સ્મૂથ કરી લેવાનું અને આ રીતે ફિટ કરી દેવાનું. ચીક્કી જેટલી પતલી થાય ને એટલી એને વણવાની. આ રીતે આપણે ચીક્કીને વણી લીધી છે. ઉપર ઉપરથી કટ કરી લીધું છે. હવે ઠંડી થશે ને એટલે ચીક્કી એની આપમેળે જ નીકળી જશે અને એકદમ ક્રિસ્પી ચીક્કી બની છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જેમ જેમ હું ચીક્કીને કાઢું છું ને એકદમ ફટ દઈને એ તૂટે છે અને નીકળે પણ છે. તો બની છે ને ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી ચીક્કી. અહીંયા એકદમ ક્રિસ્પી દાળિયાની ચીક્કી તૈયાર છે. જો તમે એવું વિચારી રહ્યા હોય કે ચીક્કી તો આપણી બધી જ બનાવીને ટ્રાય કરી લીધો છે, સિંગની પણ બનાવી, તલની પણ બનાવી, મમરાની પણ બનાવી અને માવા ચીક્કી પણ બનાવીને કદાચ ટ્રાય કર્યું જ હશે, પરંતુ આ રીતે તમે કોઈ વાર ચણાના દાળિયાની ચીક્કી નહીં બનાવી હોય તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી અને ખાવામાં મસ્ત બને છે. ચાલો, તમને આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ ઉપર નવા હો ને તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.